અરવલ્લીના મોડાસા શહેરમાં રખડતા ઢોરનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા તંત્ર દ્વારા બાહેધરી આપવામાં આવી હોવા છતાં સ્થિતિમાં ખાસ સુધારો ન થયો હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ સાંજે બાળકોના જુલુસ દરમિયાન રસ્તા પર રખડતા ગાયોના ટોળાએ અચાનક ધમાચકડી મચાવી હતી. ગાયોના હુમલાથી જુલુસમાં સામેલ લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે જુલુસ દરમિયાન ગાયોના હુમલાની ઘટના બની હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગાયોના હુમલામાં 2 કરતાં વધુ લોકો અને બાળકોને ઈજા પહોંચી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. જોકે ઈજાગ્રસ્તોની ચોક્કસ સંખ્યા અને ઈજાની ગંભીરતા અંગે સત્તાવાર માહિતી હજુ સુધી સામે આવી નથી. મોડાસામાં રખડતા ઢોરની સમસ્યા નવી નથી. શહેરમાં જાહેર રસ્તાઓ, બજારો વિસ્તારોમાં રખડતા ઢોરના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીઓ પડતી હોવાની ફરિયાદો અગાઉ પણ સામે આવી છે. ખાસ કરીને ભીડભાડવાળા વિસ્તારો અને જાહેર કાર્યક્રમો દરમિયાન અકસ્માતનો ખતરો વધી જાય છે. સ્થાનિકોનો સવાલ છે કે જો તંત્ર દ્વારા રખડતા ઢોરની સમસ્યા દૂર કરવાની બાંહેધરી આપવામાં આવી હતી તો ત્યારબાદ પણ આવી ઘટનાઓ કેમ બની રહી છે. જાહેર કાર્યક્રમોમાં બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા ત્યારે રખડતા ઢોરના હુમલાથી ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે.